ઈરાનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને પગલે ગલ્ફ દેશોમાં ગુજરાતીઓ ફસાયા છે। મહેસાણા લોકસભા વિસ્તારના 45 જેટલા નાગરિકો હાલમાં ગલ્ફ દેશોમાં ફસાયેલા હોવાની વિગત સામે આવી રહી છે। મહેસાણા લોકસભા વિસ્તારના નાગરિકો માટે સાંસદ હરિભાઈ પટેલ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી। ઈરાનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને પગલે ગલ્ફ દેશોમાં ગુજરાતીઓ ફસાયા છે। મહેસાણા લોકસભા વિસ્તારના 45 જેટલા નાગરિકો હાલમાં ગલ્ફ દેશોમાં ફસાયેલા હોવાની વિગત સામે આવી છે। મહેસાણા લોકસભા વિસ્તારના નાગરિકો માટે સાંસદ હરિભાઈ પટેલ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી। આ હેલ્પલાઇનના માધ્યમથી ગલ્ફમાં ફસાયેલા લોકોની વિગત સામે આવી છે। આ તમામ નાગરિકોની વિગત વિદેશ મંત્રાલયને મોકલાઈ છે। ફસાયેલા નાગરિકોની તાત્કાલિક સહાયતા માટે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા હેલ્પલાઇન શરૂ કરી દેવાય છે। સંસદ કાર્યાલય દ્વારા તમામ 45 નાગરિકોને વિગતો એકત્ર કરીને વિદેશ મંત્રાલયને મોકલી આપવામાં આવી છે। વિદેશ મંત્રાલય સાથે સંકલન કરીને આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે। પરિસ્થિતિ સુધરતા જ જેવું એરસ્પેસ ખુલે કે તરત જ આ નાગરિકોને ત્વરિત અને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવી શકાય। નાગરિકોના પરિવારોને હૈયાધારણા આપતા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે ગલ્ફમાં ફસાયેલા લોકોની કોઈ પણ પ્રકારની મદદ માટે તેમનું કાર્યાલય સતત ખુલ્લું રહેશે। વધુમાં કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગલ્ફમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને તેમની વાપસી માટે સતત ચિંતિત છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા।